સમય સમયની વાતો હોય, સમય સમયની વાતો, સમય સમયના રાગ સમજાય એને છે ભાઈ. આમ તો કીધું છે ભાઈ, હાસા હોય એને એરણ માથે ચડવું પડે. હાસાને કસોટી આવે, હાસાને દુઃખ આવે. અને હું તો એ કહું છું સાહેબ, હાસો હોય ને એને દુઃખ જરૂર આવે, પણ છેલ્લે દેવી આરે પૂજાય. કસોટીમાંથી પાર ઉતરી જાય ને તો દેવી આરે પૂજાય. આ દેવીની ગતિને પામવું કોઈ એમના હેલી વાત નથી ભાઈ. એ મરજી વાત આવવું પડે. હા, મરજી વાત આવવું પડે. મરજીવા બની જાઓ મિત્રો તો તમને દેવી મળે. એમના દેવી નથી મળતી. અને કોક વસ્તી હાટું રોવું પડે. કોક વસ્તી હાટું થાય આત્મો મારવો પડે, કોઈ વસ્તી હાટું થઈને રોવું પડે. રોયરું નાખીને નીમ ફૂટવાડવા પડે તઈ ધર્મ મળે. પારકા હાટું રોવો ને, આ બીજી વસ્તી હાટું રોવો એટલે તમને રોવાનો વારો ન આવે. પણ આ કુબડાની જગ્યામાં સાહેબ જેથી મંડાણ માંડેલું ને, બહુ ગરીબી. ટકનું લાવી ટકનું ખાતા. બહુ ગરીબી હતી. એ ટકનું લાવી કાળી મજૂરી કરે, ગામના દાહોલા કરે. આ તો મિત્રો હવે એની દિયાથી લીલા લહેર કરી છે, પણ ઈ ગરીબી ભૂલી ન જવાય. જો ઈ ગરીબી ભૂલાણી ને તો દુનિયામાં બધું ભૂલાઈ ગયું, ધર્મ ખોવાઈ ગયું એમ માનો બા. ઈ જૂનો વ્યવહાર, જૂની વાતો મારી નાથ. તમે દુઃખ ભૂલી ગયા અને જગતમાં બધું ભૂલાઈ જાય. આ ગોબડાની જગ્યામાં પ્રથમ તો મારા બાપ વરવાની દેવી, મારી માએ પોતડીના કળાપની દેવી. બાપ, મારા બાપ વરવાની દેવી, મારી માં આ પોતીના કળાપની દેવી. એ કેવું દુઃખ હશે મારી માં આ પોતી માથે. દુઃખ વગરનો ધર્મ નથી પડતો ભાઈ. એ મારી સિંધોડી, મારી મેરડી, સુખીએ મારી બાબી એમાં દુખિયા એ ઉગ્યા છોડવા. સુખીએ મારી બાબી એમાં દુખિયા
પોકારની દિવી મરી જાવા મદરની ખેપુ મરી જગુ સાજા હાજરી જીવી મદદરિયા બુદ્ધિ જગુ સોવાની મદદરિયે પોતાના પહોળાના મૂકી ઓલો જગડો સો વાણિયો દરિયાના કાંઠે બસડાને મૂક્યા હમણાં વાત કરે છે ને ભાઈ કે મારા હકુ બાપા મારી રાય એ ભઈનો ભાવ મારી રાજ ભઈનો ભાવ આ માળો મૂકીને ગયા છે પણ કાક તો કોકને ભલામણ કરી છે મારા દેહના ભરોસા નથી મારા મસલાને ધ્યાન રાખજો ઓલી કુંદડે ભલામણ કરે ને કુંદડી સડી કલવા દરા જન બસડા મુક્યા બે વિદેશની વાટો મારી નાખ એનો જીવ જાતો જીવ આવતો પોતાના બસડાની ચિંતા થતી આય મારી સિંધુડી મારી મેર નહીં મારી હુજુરના જાપા વાળી મારી માં ચાર ભજ્યો મારા અકુડાનો તારો મારો કરાર હતો ને મારે જવાની વેળા થઈ ગઈ પણ હાબળ તને મનાવવા વાળા રહ્યા નહીં હવે તને કોણ મનાવશે એ પાસા રાખતા હતા ભાઈ તું પાસા રહ્યો પાસા રજો મારી વસતી તમે પાસા રહ્યો ભયું માં ભાવ રાખો મારી નાચરી હતા ને બધાને સમજાવતા હતા બાપના દીકરા ભાઈઓમાં ભાવ રાખો રવાજો કોઈની તાણી તોડશો માં પણ તેદીનો જીવ જાતો જીવ આવતો એવા સમયમાં એ ભલામણ મારી ભરવાની દેવીની કરી છે મળે અમારા બસડાને વિખુડા ફરવા દેતી આ કુબડાની જગ્યામાં અમારો ગરીબડાનો માળો સન મળે એ વિખાવા દેતી નહીં હો કારણ કે મારી દુનિયા રાજી થાય તેથી એને શૈલી ઘડી હતી ને એ દુઃખ જોયું એને ખબર હોય મારી નાય ત્યાંથી વહી ગયા ને ગામના ઝાડવા રોતા હતા ગામના ઝાડવા તો રોતા હતા પણ ક્યારેક દેવી રોવે બાલાભાઈ એની હુવાશ એવી હતી મારું સંધણનું ઝાડવું હતું મારું સંધણનું ઝાડવું હતું મારું સંધણનું ઝાડ હતું એની હુવાશ કે દુનિયામાં જાતી હતી પણ તેથી ગામના ઝાડવા તો રોતા હતા પણ મારી રાજા વીરવિક્રમની દેવી બધી આંખ માં જાહુડા પાડતી તો મારા કુડા મન તારી જેવો મને ખેલો મને મનાવે એવો મને નહીં મળે મને શ્યાર ને મને નહીં મળે અને તારો મારો કરાર સાંભળે મારા કુડા મન તારી વગરની મને તારી વગરની મને લીમડી મને ખૂની લાગશે હો જેથી વસ્તી દુખી હતી ને
તેથી એને સુરભદ્ર કોણે કીધું તો મારી રાજા વીરની દેવી સાંભળ, મારે બીજો ધંધો તો નથી, મારું બેન પાલટી બનાવું, એમાં મારી તમને બરકત દે ને, મારા બસરાને બરકત દે ને, તો એમાંથી મારી ઈ સીઝન લઈને હું તને મોટી કરું છું. આપી સાંભળે તારા ખળામાં મને ખોડી તો કરવા દે. પણ તેથી મારી નાત મારી રાજા વીરવી કેમની દેવી બોલે મારા ગુણા કે મને હું જીવું તા સુધી મારી સામી વાત છે. હું અકુડો રહું ના ધરતી માથે મારા ખોળિયાની માલમાં પ્રાણ છે ને મળી ત્યાં સુધી તને નહીં છોડું. પણ હાલતા થયા ને આજે હાલી નીકળે ને મારી નાત એ માણા કે છે ને અમુક ઝાડું રોયો એ લીમડી એલોડા સડી ગયો, લીમડી એલોડે સડી એ રોકાઈ જા મારા માન સરોવરના હસડા તો રોકાઈ જા, મને તારી વગરની લીમડી મને કુની લાગશે હો. એ લીમડીનું ઝાડું સાહેબ એલોડે સડ્યું તેથી મને રાજા વીરવી કેમની દેવી જોવે છે. ખમા મારા કુડા તન જજી, ખમા મારી શ્યારની તન જજી, ખમાયું જાને જુગમાઈ વ્યવહાર જાવા દો, તેરી વસ્તીને હાસા મોતીના નસારો તે દી મન શ્યારને મન દુઃખ આવે ને તો કોઈ પૂછવાનું આવે. દુઃખ આવે તેથી કોઈ પૂછવા આવે નહીં, ઓરતો થાય કે ઓરતો થાય. મિત્રો હમણાં અમારે એ રંજીતભાઈ હાટું થઈ એનો બાપ તો એટલો દુખી હતો પણ અમારે હિંમતભાઈ વાત ન કરીએ કે મને કે ભાઈ મારું હૈયું પી જાય, મને કા કહી જા મને રંજીતની વાત કરીશ ને એ બુઆ અહીંયા હાલ લે એ હટાને એટલી વેદના છે થઈ કેટલી વેદના છે. મિત્રો અમારે રમેશભાઈ ના બહુડા અને રાજેશભાઈ દાદા નું માનવું આપે છે. હમણાં ભાઈ ને બધ ભરી ભરી હાથમાં રોતો તો મેં કીધું ભાઈ આ સુલેવા રોવે છે, એને શેનું દુઃખ છે? માયાનું દુઃખ છે કે ના? કે તઈ એને વસ્તીનું દુઃખ છે કે ના? મને રાજેશ શેનું દુઃખ નથી મારી પણ જેથી પોતાનો ભાઈ મારી રામ લક્ષ્મણ ની જોડી હતી ને, હા ભુવા બાપ આવા ભુવા હોય ને આના શરણોમાં કોટી કોટી નમસ્કાર હોય. એને કોઈ દી વાત નથી કરીને આજ વાત કરી. દિલભાઈ પૂછો મને કે મેં કોઈ દી વાત કોઈને કરી નથી, હું કોઈ દી કરવા નથી, પણ આ જોરાજભાઈ તમે જે દુઃખની વાત કરવાની કીધી ને કે જેથી અમારો રમેશભાઈ નો છોકરો રંજીત્યો મારી એની માથે જયારે આપ તૂટી પડ્યો ને આથી રાજકોટના સિવિલ દવાખાનામાં દાખલ કર્યો હતો. પેલા દોષી દવાખાનામાં દાખલ કર્યો.
પણ મિત્રો તે મારો રાજકોટનો ધીંગો ધણી મારા બાપ ભાણ જેવો ભાઈ બાપ તારી જગ્યામાં મારું પહોળું લઈને આવ્યો છો મારી વસ્તી મારા બસરાને લઈને આવ્યો છો પણ દોષી દવાખાના પગથિયે બેઠો બેઠો તેથી પોતાનો બાપ બહુ રોયો છે હો મને એક તો હું ગરીબ મારા ઘરમાં કાંઈ ન મળે અટાણે મારા છોકરા માથે ઘટતી આવી ગઈ પણ દેવીના કસૂરમાં હતો દેવીની કીધી નહોતી કરી કાક દેવીના ભૂલમાં હશે ભાઈ વરવાની દેવીની ભૂલમાં દઈ બાલા બોએ વાત કરી સાંભળ તું ક્યાં છો ફોનમાં વાત કરેલી કે બાપ હું તો વાં છું ફોટો બોલમાં રવા દે મારી સિંધુડી મેલડીને મને ખબર છે મારા ભાઈલિયા પહે ખોટું બોલમાં મારી નાચ મારા બહુડા હાસુ બોલી જા તું કે નોકરી દઉં દીદી મને પરવાઈ દીદી ખોટું બોલ્યો સાહેબ હજી આહા કરતા વાર લાગે તો હમાસા ભાઈને તો દવાખાને લઈ ગયા આ કઈ દવાખાને હાથ ચાલ્યો ને હકીકત વાત છે સાહેબ રાજકોટના દોષી દવાખાનામાં દાખલ કર્યો એડમિટ કર્યો શરીર ટાઢું પડવા માંડ્યું વેન્ટિલેટરની લીટી સાહેબ બંધ થવા માંડી ડોક્ટરે બંધ બાંધવાની તૈયારી કરી દીધી હવે કેસ ફેલ થઈ ગયો છે પોતાનો બાપ માટે કેવો આપડેટ હોય છે એ માં એક તો મારા પોખડા માંથી જિંદગી ગુજારતો હતો ક્યાં વહી ગઈ મારી દેવી ક્યાં વહી ગઈ મારા વાલિયા દીદી હું ક્યાંય નથી ગઈ મને ટપોરો મને માર્યો નહીં મને સિંધુડી મને મને પરવાની દેવી ને હશે હશે મને વસતી ભૂલી જાય મારી નાથ વસતી ના બોલ્યા મુજોતી નહીં એટલે રાજેશ લઈ જાવ પગે લગાડવા લઈ જાવ બેને લઈ જાવ તેદી હમાસા નહીં આવ્યા મારી નાથ વાહ કોને પેલા કીધું પણ અમારા હિંમતભાઈ આ સુગરવા બેઠી મારા બાપ પરવાની દીવી મારી મા પોતીના કલાપની દીવી તઈ કીધું ને ડોક્ટરે એમ કીધું કેસ ફેલ થઈ ગયો અને એ બાલા ફોન કર્યો વાહ મારો યાબ તૂટી ગયો મારી માથે આબ તૂટી મારા દીકરા જેવો દીકરો વહી ગયો હવે હું ક્યાં જાઉં તેથી અમારા બાલાભાઈએ શ્વાસો દેવી સામો લગાડી દીધો આંબળમર વરવાની દેવી મેં તને ના પાડી દીધી કે મારે ભૂવો નથી થવો પશ્મા કંકણ મને નથી જોતું મારે ભૂવો નથી થવું છતાં તે મને છોડ્યો નતો ને તો લે આજ મારી છેલ્લી ઘડી આવી ગઈ કદાચ મારી ઉંમર છે ને એ રંજીતિયાને આપી દે અને મારી તું નહીં આપને
તો આથી તારણ મને શેટો પડી ગયો હું ભો નહીં રહું અગર હાલી જા દવાખાના પગથિયા સડી જા અરે મારા બાલિયા તું શું જાશ પણ જો વિશ્વમાં કીધી કરતો હોય અને કયામાં રહેતો હોય અને બેટા જો મરેલું મળતું બેઠો ન કરું ને દરમિયાન સિંધુડી બધું મેળવીને ખોટ લાગલે મારી નાથ દુનિયામાં ધર્મ છે બાપ પણ કોનાથી ધર્મ ઊભું થાય કોનાથી ધર્મ કામ કરે ભાઈ દીદી મારા બાલાભાઈ ન્યા નહોતા ગયા મારી સિંધુડી મેરડી હમો શ્વાસો લગાડ્યો તો પડી તારી મારી શેની વાત છે હવે હવા વસ્તીમાં તે મારું બાવડું પકડ્યું હતું ને તેથી મેં તને ના પાડે તે કે મને જો તારે મને બાવડું પકડવું હોય ને અને મને રાખડી બાંધવી હોય ને તો કોક દી મારી વસ્તીમાં કફરો સમય આવી જાય ને અને હાથ કરું ને ત્યારે આવવું પડશે મારો ભૂવો નથી થવું વેળા આવી ગઈ ને દેવીને વસ્ત્ર બાંધી લીધી હતી વસ્ત્ર માંગવાનો સમય આવ્યો કે લે મારી મેં તને તેથી કીધું હતું ને આજે મરેલું મળતું બેઠો કહેતો બેટા તારા ડોક્ટર ના પાડી છે મેં સિંધુડી મેરડીએ ના નથી પાડી હોય પણ વસ્તીએ મને કીધી નથી કરી મારી વસ્તી ખોટા બોલે છે અને મારી વસ્તી જો મારી સામે નમણો રાખતી હોય અને બેટા પલ્લી મારી બાજુ પરિયા ન કરી લઉં ને તેથી મને સિંધુડી મને મેરડીને મને ખોટ લાગી જાય બેટા એ 7-8 વર્ષ એમ નામ નથી બીતી ગયા હા મળે ઓય ઓય મળે તારા દર્શન વગરના પહોળા તલખે છે દેવી દેવી જખી આ દેવીના દર્શન થાય કાલ દેવીના દર્શન થાય અમારા હકુભાઈ વિયા ગયા વસતી તલખે છે સંભાળ લે તારા દરવાજા ખોલ વરવર વગી દેવી ક્ષેત્રજી નો કાઠો લઈ જા શત્રુજીના કાંઠે લઈ જા મને ગુનો પડ્યો છો શત્રુજીનો કાંઠો બસડા વગરનો ગુનો પડ્યો
બેટા મારી વસ્તી તો મને બહુ સાંભળે છે પણ મારી જગ્યામાં એક મારાના મોતીડા બની આવો અને બેટા જો મીડિયા મોતીડાની ભાજી ન પાડી દઉં ને લઈ જા મને કોકની ટીવી રોવે હો મારી વસતિયા મારી કીધી કરી નહીં મારી સિંધુડી પ્યારની કીધી કરી નહીં હું દીવી એની પાસે વાત કરવા મારી કીધી નથી કરી પણ મારી નાય મારી માં રાજા વીરની દેવી મારી લીમડી વાળી મારા બાપ દાડી લીમડીની જગ્યામાં કદાચ બેહાડ્યા છે અમારા હકુભાઈ હારે વ્યવહાર બાંધ્યો છે પણ 500 વર્ષની વાત ઈ છે આજે મારા બાપ રખાની વાત છે રાજા વીરની દેવી હમો કરાર બાંધ્યો એટલે ફૂલે તો ફૂલાઈ વસ્તી નહીં મંજી બાલાભાઈ વાત કરેલી મને કે ભાઈ મેં વાડી વાવી હતી ને વાડીમાં ગમે એટલી મહેનત કરી કાંઈ થયું ને છોડવા ફૂકાવા માંડ્યા હવે ઈ છોડવા કા છોડવા બે એક જ થાય ભાઈ જેની લીલી વાડીના છોડવા ફૂકાય ને ભાઈ આને બહુ ચિંતા થાય હોય વાડીનો માળી હોય ને આને બહુ ચિંતા થાય આટલી મહેનત કરી મેં વાડી વાવી મારી વાડીના એ છોડવા એ કર્મ વાડી ફૂકાવા મને તેથી મધરાતે મારા બાપ રખો સપનાની માલમાં આવી કીધું મને ઓળખે છે ના બાપ તમે કોણ છો મને ખબર નથી તમે ક્યાંથી આવો છો મને ખબર નથી કેવો કુબડાનો રખો છે દાદા તમને ક્યાં બિહાડ્યા છે કોને બિહાડ્યા છે ક્યાં મને ખબર નથી પણ એક કામ કરીને તારી મારી વાત સાંભળ બોલ દાદા આ તારી વાડી હુકાઈ ગઈ છે ને મારા રખાનો બોલ સાંભળ હુકાઈ ગયેલા લાકડા જો લીલા નો બનાવું અને એમાંથી તેનો વળતર નો આપો તે મને કુબલાના રખાને મને ખોટ લાગી જાય પણ મને પાડી દીજે હું મારી વાત પાડી દેજે તારી ને મારી બોલી મારા રખાની મારી નાની એ તારી મારી બોલી છે મારી વાત પાડી દીજે હવે સુખ આવે એટલે બધું ભૂલાઈ જાય એ હુકલ લાકડા હતા લીલા બનાવ્યા મારી લાય બાપ રખાની વાત ભૂલી ગયા અને મારી સિંદુડી મેરડીને જમાડવા ગયા ન્યા ઉભેલા હો તમારા માલિયા મને ભૂલી ગયો ને
મને રખાને ન ઓળખ્યો ને, મને ભૂલી ગયો મારા બાલ્યા, મને રખાને ન ઓળખ્યો, મારી કીધી ન કરી. મેં તને કીધું તું મને ગતિ કરાય, અને જા તારી દેવી વચિતા બોલું છું કે મને રખાને ગતિ કરાય, તને ક્ષેત્રમાં ઉભો થાવ મારી નાઈ દે. તે જ્યાં સિંધુડી મેળવી છે ને મારો રખાનો દુગનો જાગે જા જગતની મારી પાસે. મારા રખાનો જુગનો જામીન તારી દેવીની જામીન આપું છું. નો મારી નાઈ તે ક્ષેત્ર પણ મારી કીધી તો કરી. પણ મારી કીધી કરી, જેથી કીધું કે દાદા આ ભલે ને મારા બાપ રખા એવું તો નો આવ્યો સૌ મારા ભાઈઓને કહીશ, મારા પરિવારને કહીશ. તો મારી વસ્તીને તું ભૂલે ફેલાવતો હોય ને કોઈ નહીં કરી દે ને તો બાલ્યો તારી કીધી કરી દેશે. આ કરારમાં પડી ગયા સદાય કીધી નહોતી, પણ પછી ક્યાં જાય? કોઈ દુખિયા છોડવા પાસે જાય. અમારા રમેશભાઈ નો દીકરો જેના ઘરમાં કાંઈ નહીં, આમાં ક્યારેક દુખી આવી જાય. અડાનો દુખ્યો છોડવો જ છે. બાપ રખા તારી કઈ ગયા વાસણો છે, અડાના અમદાવાદના દવાખાનામાં પીડ્યો છે. કે ભાઈ મારો બનેવી અમદાવાદના દવાખાનામાં પડ્યો છે, મારી ન્યાયનો કોણ ધણી છે? બધેની ઘડિયું મારા બાપ રખા મારી માસ્યા મારી સિંધુડી મારી મેલડી બધેની ઘડિયુંમાં તારી કળોય પડી છે, તારી કુવાસી પડી છે. અને બેટા જો દીકરીનું આહુડું પડી જાય, જો દીકરીને આહુડો રખો પ્રગટ નો થાવ ને, અને રાજા વીરની દેવી પ્રગટ નો થાવ, ત્યારે મને શાદ મને લીમડી વાળી મને ખોઈ લાગે બાપ, ખોઈ લાગે બાપ, બોલ બોલ. અમારી નાચ તને પોકાર કરે છે. એ નરેશભાઈ અટાણે દવાખાનામાં પડ્યો છે, એનો કોઈ હથવારો નથી, એનું કોઈ દુનિયામાં નથી તારી
શ્યાર 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 ઈ તારી કલોય રોતી હોય અને મારે કદાચ તને હાથ પાડે અને બેટા જો કુવાસીના ભાગલે જઈને ઊભી નો રહું ને તેની મને સિંધુડી મને મેલવીને મને કોઈ લાગલે બા કોઈ લાગલે બા કોઈ બેટા જા દુનિયામાં જો ડોકના નિદાન ખોટા ન કરી નાખો અને પાછો મને જગ્યામાં ન લઈ આવો તેની મને રાજા વીરની દેવને શ્યાર અને મને સિંધુડી મને મેલવીને કોઈ લાગલે બા કોઈ લાગલે બા પણ એને કહેજે ઓ એની દેવીની કીધી કરી બેટા હું જામીન તો પડી જાઉં પણ નરેશને પાછો લાવું ને હું નાજની દેવી કહું છું એની દેવીની કીધી કરી દે જો ને હોનાના હાડિયા નો કરી દઉં ને તેલ મને બરબાદી જેલ મને કોઈ લાગી જાય બા કોઈ લાગી જાય બા આ ધર્મ છે ભાઈ જો મરેલા મરતા બેઠા કરતું હોય તો આવું દુઃખ તો પલમાં ભાંગી નાખે ભાઈ ગમે એવા દુઃખ હોય ને દુઃખ ભાંગતા કેટલી વાર લાગે હામે નજર કરે ને દુઃખ ભાંગી નાખે પણ બા મારા બાપ રખવા જગ્યામાં કરારમાં પડી ગયા છે મારી સિંધુડી મેલડીના કરારમાં પડી ગયા છે નો ક્ષેત્રો જુગમાં જુગનો પાયો સાહેબ આવા કરારમાં ધર્મ પડી જાય છે ને અટણ સરકારી જગ્યામાં તમે જો ત્યાં મારી કાળીભાઈ નાચથી રહેવાતું નતું તને મેઘાડા નહોતા મંડાતા અને હુંડલામાં ઉતારો જયારે ઉતાર્યો સાહેબ તેથી મારા બાપ દાડમાં મારી હોરિયા માનાની દેવીને કરારમાં પડી ગયા જા બાપ મારા બાપ હોમલા ભવાનીની દેવી પડી હું તારા કરારમાં પડી જાઉં કહું તો નહીં પણ કહેવાય ન દઉં બાપ એવા જગ્યામાં મારા બાપ રખો મારી સિંધુડી મેલડીના કરારમાં પડી ગયા પણ છતાંય સમય આવ્યો ને એની કીધી ન થઈ પછી ક્યાં જાય બાપ અમારા રાજેશભાઈ બહુ ગરીબ હતો ટકનું લાવી ટકનું ખાતો અને નોખા કરે ને ભાઈ નોખા કરે એટલે બહુ ચિંતા થાય એક તો ધંધો ક્યાંય હોય નહીં ધંધો આવડતો ન ભાઈ ક્યાં કમાવા જાવ એ દુનિયામાં કમાવા ક્યાં જાવ ધંધો આવડે ને કાંઈ કોઈ માંગ્યું આપે ને કાયમ કોણ માંગ્યું આપે તેથી હોશિયારો બની ઝૂંપડામાં પડ્યો રહ્યો તો બાપ હવે હું કોને કહેવા જાઉં પણ એક ની મધરાતે હોતો તો મારા બાપ રખો આટક્યારી પાઘડી હાથમાં લાકડી એ દીકરા શું તો સો ઉડનો રખો બોલું છું બાપા તમે કોણ છો કે બેટા મારી કીધી કરી મારે જમવું છે ભલા ભાઈ કે બાપ તમે સો કોણ તમે આવ્યા છો શું લેવા મારી પાસે એક તો ઘરમાં કાઢીને તમને ખવારું છું હું તમને મારે ખવડાવું કે બાપ હું આ ભૂમિનો રખો છો કોબલાનો રખો છો પણ તમે ક્યાં હોય દાદા મને થોડી ખબર છે મંડાર તો માંડેલું તો આ જગ્યાએ પણ કોઈ જોયું નતું સાહેબ માથે ખાખા કાઢી ગયા
માથા કાંટાની વાડી થઈ ગયેલી હો ખાખરાનો થડ મારી નાય માથા ઝાડા બાજી ગયેલા કે દીકરા હું તને આપે દર્શન આપો તો કે તો દાદા એક કામ કર અટાણ મારી પાસે કાંઈ છે નહીં મને બાવળીએ બળદન મને મુઠ્ઠી કણુકો દે ને આ જગત આપણી નો કહેવાય આ ભૂમકા આપણી નો કહેવાય રખો રખાની દેવીની અને મારી રાજા બીડની દેવીની જગ્યા કહેવાય સાહેબ જો એની મંજૂરી હોય ને તો જગ્યાની માલિકા આપણી દેવીને ઢાલવા જગ્યા આપે આ પેઢી આપણી નો ગણાય પેઢી તો એની ગણાય છે મારી સાહેબ 2 દિવસ પહેલા મેં રાજકોટ 2-5 દિવસ પહેલા રાજકોટ પ્રોગ્રામ કર્યો દાદાનો મકાન વેચી રાખવાનો હતો માથે લેણું થઈ ગયું હતું ને મારા બાપ રખા મારું ઝૂંપડું વેચી નાખું હા મારા મવડીના રખા અને તારે મારા બાજરી ખૂટી ગઈ અહીંથી જાવ છું હવે અને રોતો રોતો સાહેબ ગ્રાહક ગોતતો હતો ને તે મારો રખો આવ્યો બેટા રવા દે મારી જગ્યામાં ઝૂંપડા વાલે છે તારું ઝૂંપડું જો વેચવા દઉં ને તે મને રખાને મને ખોટ લાગી જાય એમ રાજેશિયા જો મને રખાની કીધી કરતો હોય તો કુબડાની જગ્યાની મારી પાસે રખો જો હથેળીમાં ન રાખું ને અંતર હવથી હવસે જો નો બનાવું ને તે મને કુબડાના રખાને મને ખોટ લાગી જાય બાપ જમાડ્યો નહીં મરી નાજ મને રખાને કોઈ જમાડ્યો નહીં મને જગ્યામાં મને રખાને કોઈ પૂછ્યું નહીં મને ધૂપનો મને ધુવારો મને રખાને મને ભાવથી મને કોઈ જમાડ્યો નહીં મને રખાને કોઈથી પૂછ્યું નહીં મેં દેવામાં શું કરી રાખી પણ મને રાજેશે મને જમવું છે મને જમાડ બાબા તમે સવો ક્યાં કે સપનામાં આવી કે બેટા મારી માથે ઝાડા બાજી ગયા ઝાડ કાંટા કાઢ દેદીભાઈ પૂછ્યું મને માલા ભોય એ રાજેશિયા તે દાદાનું સ્થાનક ક્યાંય જોયું છે કે હા વેરણ વગડામાં એ જંગલમાં એક નાનું એવું દાદાનું સ્થાનક છે ને માથે બોવડીના ઝાડ ઉગી ગયા ઉભો થા ભાઈ ઉભો થા પગે લાગી લે દાદા રહી ડોરે અને માફ કરી દીજો રહી નો રહી અને માફ કરી દીજે જે બન્યું તને આપ્યું છે તાંદલિયાની ભાજી પણ બેટા જો ઈ વર્તર જવા દઉં ને એ દીદી મને કુબડાના રખાના ખાધો ખોટ થઈ જાય જાતું ખોટ થઈ જાય જાતું ખોટ થઈ જાય જાતું એક ખમા તો કેતો જા
आज जमानी 500 વર્ષથી મારા બાપ રખા છે માં છતાંય માયા નથી માંગતો ની બાપ મેડિયું બોલાતું નથી માંગતો બાપ મારો રાખવાનું કો ખાતો મને સમજી માયાને શું કરવી છે મારી સબરીની ઝૂંપડી મારો રામ આવી મારા બાપ રખો આવી અને મારો ગરીબનો કણુકો ખાઈ ગયો મારી તાંદડિયાની ભાજી જમી ગયો મારી નાચ જમી ગઈ પણ દેદી કે દાદા તારે ક્યાં બેહવું છે હાલ મારી સિંધુડી મારી મેરડી તારા કરારમાં પીડ્યો છે आज मारा बारे कोई दुखी आवे कोई वांजी आवे અને હવાસર માટીની ખોટ હોય બેટા આજુ રખો જોની ટીવી પહેન જો દીકરા નો દેવારું ને તેરી દુનિયાની માલમાં મને રખાને મને ખોટ લાગી બા ખોટ લાગી બા ખોટ લાગી સુખિયો માણા હોય એના દુઃખની ખબર હોય નહીં સુખિયા પાસે દુઃખની વાત કોઈ દી કરાય નહીં જેની માથે દુઃખ પડી ગયું હોય ને જેની માથે વેળા આવી ગઈ હોય ને હવાસર માટીની ખોટ હોય ને એ માણે માણે રોતો હોય કોણ દુઃખ ભાગશે કોણ દુઃખ ભાગે આજ કુબડાનો રખો બેટા તારી વરવાની દેવી પાસે દુઃખ નો ભંગાવું અને દીકરાનો ખજાનો નો ખોલાવી દઉં ને તેથી મને કુબડાના રખાના ખોટ લાગી જાય છે જેમાં મારા નાનજી બાપાના હાથ દીકરા મારી નાય નાનજી બાપાના હાથ દીકરા એમાં મારે મનુ બાપાના પણ હાથ દીકરા હતા સાહેબ એમાં એનો મોટો દીકરો વજુભાઈ સ્વર્ગવાસ સાહેબ લે મારા બાપ જેના વૈદ્યા હોય ને એને ખબર હોય ભાઈ જેના વૈદ્યા હોય ને એને ખબર હોય
એનો બાપ મૂકીને વહી ગયો હોય બાપનો માથેથી સતર સાયો વહી જાય ને તેની માથે આબ તૂટી પડે હો અમાર મનુ બાપાના જે દીકરા હાથ હતા એમાં અમારા ભાવેશભાઈ અને વજુભાઈ નાના નાના બસડા મૂકી અને વાઈની માલબાજીની પડ્યા ને એ મારી મારા છોકરાનું શું થાય મારા બસડાના બાપા થઈ જાય મળે મારા વજુડાનો સહારો એને એને કોણ લાડ આવશે મારા બસડાને કોણ બધાયનો બાપ દેખાય અને કોઈ નાના નાના મૂકીને કોઈ છોકરાનો બાપ વહી ગયો હોય ને મારા ભનુડા ભનુડા આ બહુડા તનો કોઈ પાસે હો મનો પાસો એ આજીવાલો એવો સમય આવે તે પોતાનો બાપ સાંભળે નાના નાના મૂકીને મારો બાપ સાહેબ આવડા આવડા હતા નાના નાના હાવ વાઈમાં પડી ગયા ને જીવ જાતો જીવ આવતો નાને અમારા હકુ બાપાનો મોટો દીકરો છે તોય બાપ સાંભળતો હોય એટલે બાપની ખોટ કદાચ હો વરોમ તો વહી જાય ને તો બાપની ખોટ તો ખોટ હો અને દુનિયામાં બાપની કિંમત ક્યારે થાય વહી જાય ને પછી થાય તો માથા આગ તૂટી પડે પણ કોઈ દી કેવા નો દે સાહેબ કદાચ એકાદા બે શબ્દ ફરવા કેવાય ગયા હોય ને અને છોકરા થોડીક વાર નિહાઈ ગયા હોય ને સાહેબ બોલો શબ્દ ખાડો બની જાય ને એમ બાપ પોતે ગોતવા હાલી નીકળે હો તને દુઃખ છે ને એ મને સિંધુડી મને મેલની ને ખબર છે મારા ભાઈ પણ આ જગ્યામાં બધી વસ્તુ બધી કીધી કરે
કીધી નોકરી મને વસતિયા મારી કીધી નોકરી જો મને વસ્તીને રોતી રાખું અને દુનિયામાં કેવી વેદના હમણાં અમારે ઓડિયા રાકોરની દીકરી નીતાબેન અહીંયા આવીને એટલું કીધું સાહેબ રોતા રોતા ભાઈ એનો દેર છે સાહેબ નીતિનભાઈ નીતિન છે ક્યાં ભાઈ કયો નીતિન જો આના ઘરે પારણું બંધાવે ને મારા બાપ રખો આય દાદા આંબાળ આંબાળ મારા રખા આજ 500 વર્ષ સુધી તું બેઠો તને ગદી મળી એ તું જમીન અમીનો ઓળખા લઈને બેઠો હોય ને અને આજ આનો કણુકો ખાતો હોય ને તો દાદા કોઈ ખારા મહેમાન આવે તો ઘરે કાંઈક લઈને જાય દાદા માંગતા નથી પણ હંભાર મારા કુબડાના રખા તો તું અહીંયા પારણું બંધાવતો હોય ને અને દીકરા જેવા દાન દેવાતો હોય ને મારી સિંધુડી મેરડી પાસે તો આવો નવો માનવો જોજે ઓ હા હાસુ બાપ રખા લે મળે મારી સિંધુડી મેરડી મારી વરવાની જીવી હાસુ બાપ લે મારી સિંધુડી મારી મેરડી ભાઈ દેવીની કીધી કરી દો ને ભનુભાઈ તો વરવાની દેવી કેતો કોઈની દેવી માં કામ કરાવો હાસો વેણ કરારમાં પડી ગયા છે અરે મારા બાલિયા આ જગ્યાની માલિકા મને રોજની વસ્તુ જો સાની ન રાખો ને ત્યારે મને વરવાની દેવી મને મા પોતળીના કલાપની દેવીને ખોટ લાગી જાય બાપ તને કેમ દી આવતી નથી કાવસતી થી તે બોલા લીધા શેના રિહામણા લીધા છે શેના બોલા લીધા છે આજ મારી નાચ તને પૂછે છે આ વસ્તીના દુઃખ નહીં પણ મારી સિંધુડી મેલી તારું દુઃખ ગાતી જા અને 500 વર્ષે મારા બાપ રખો બેઠો છે ત્યાં કેતી જા શું મારી વસ્તીની મને કેવું કોઈ દીપ પૂછ્યું મને સિંધુડી મને બેલના મારી કેની પાસે દુઃખ ગાવું વરવાની દેવીના મરીના આમરે મારી નાત મારે કેની બા દુઃખ ગાવું મને સિંધુડી મેરડી જો કોઈ મારો સસંગી છોડવો બની જાય અને મારી કીધી કરતા હોય અને શેત્રુજીના કાંઠે આવે બેટા મારી વસ્તીની મનની નોકરી દઉં ને તને ગાનું હોય અને બોલ તો કોઈ ખાસો અમર વેણ બોલજે હો
તને કાંડું ભોગવું તને કાંડું ભોગવું દાદા તારો દીકરો દેવો જોઈએ તારી દેવી પાસે કદાચ અમારી વરવાની દેવી પાસે તારો દીકરો દેવરાવો જોઈએ કલ સિવાય બળ નથી મારી નાચ કલ સિવાય બળ નથી અને અટાણે તું બોલસ ક્યાં સોગડીએ બોલીસ પેલા વિચાર કરજે કાલ દુનિયામાં વાતો નો થાય કે 500 વર્ષે રખો બેઠો અને મારી નાચ બોલી ગયો તો કામ નો થયું અરે દીકરા હવાનો સમજીવા દી ઉગે અને જો દુખે ના દુખ ભંગો તો પાછો પડી જાવ ને જય હો બા બોલ બોલ હાથમાં મારો ભાઈ હંધાઈથી નાના હતા સાહેબ અમારી રામ લખમણ ની જોડી હતી ભલા ભલા મારા ગુણનાર ખોલ્યા વાયરો વાગ્યો વાકવા વાઈ જાય ને થોડાક વર્ષ પહેલા જે કોરોના એમાં કેટલાય ના મા બાપ થઈ ગયા કેટલાય નો ભાઈ વહી ગયો કેટલાય ના નાના પહોળા વહી ગયા પણ એમાં આજે મને લાલજીભાઈ જેની યાદ આવે છે બા બબે ત્રણ માણા વહી ગયા સાહેબ આ કોરમાંથી હારા હતા એ હંગરે ભરી ગયા પણ બેટા આ દુનિયાની માલિકા મારી વસ્તી મારી કીધી કરે જો 100 મહિનાનો છોકરો જો બગડવા દઉં ને તેને મને વરવાની દિન મને ખોટ લાગી જાય સાહેબ ખોટ લાગી જાય સાહેબ